બારડોલી ખાતે બે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં આખા વિસ્તારને હચમચાવી નાખ્યો છે। આ દુર્ઘટનામાં બે એસટી બસ પૈકીની એક બસ પલટી મારતા તેમાં આગ લાગી હતી, જેને કારણે લોકોના હોશ ઉડી ગયા હતા। બારડોલી ખાતે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે આખા વિસ્તારને હચમચાવી નાખ્યો છે। આ દુર્ઘટનામાં બે એસટી બસ પૈકીની એક બસ પલટી મારતા તેમાં આગ લાગી ગઈ હતી, જેણે લોકોના હોશ ઉડાવી દીધા હતા। આ કરુણ ઘટનામાં ઘાયલ થયેલા 8 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। હોસ્પિટલના સમગ્ર સ્ટાફ દ્વારા ઘાયલોની સારવાર માટે કમર કસીને કામ કરવામાં આવી રહ્યું છે। ઘાયલોના ચહેરા પરની વેદના અને પરિવારજનોની આતુરતા કોઈનું પણ હૃદય પીઘળી જાય તેવી છે। સ્થાનિક પ્રશાસન અને પોલીસે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી। ઘટના સ્થળે દોડી આવેલા ગ્રામજનોએ પોતાના જીવ જોખમે ઘાયલોને બચાવવાનો પ્રયાસ કર્યો। આ અકસ્માતની ગંભીરતાને જોતા વહીવટીતંત્ર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। કેવી રીતે થયું? હા, પાછળથી માર્યો કેવી રીતે મને નથી ખબર પડી, ટેન્શન નહીં જોયા કરતો। કેટલા જણા બસમાં હતા? બસમાં ખબર નહીં, એવો બેહોશ થઈ ગયો તો હા મને ફેંકી નાખ્યો, મારો ટ્રેક્ટર જ ગભરી ગયો, હા બસ ખબર જ નથી પડી હોય, પાછળથી કોણ ઢોવે કઈ ખબર પડી? કાંઈ નહીં ખબર પડી। કેટલા જણા હતા ટોટલ એક્સિડન્ટ કે ઘાયલ થયા છે? ઘર ત્યાં ભાઈ ભરાઈ ગયેલો મને નહીં ખબર, નીચે જતો રહેલો મેં, હા બિલકુલ જ નહીં ખબર। જ્યારે મેં જો હોશમાં આવ્યો ને ત્યારે ખબર પડી કે આવું થઈ ગયું છે, અચ્છા બિલકુલ ખબર નહીં પડી હોય। હોશ ક્યાં આવ્યો? હોસ્પિટલમાં અહીંયા કે ત્યાં જ ત્યાં? આવ્યો મને, ત્યાં કેટલા જણા ઘાયલ છે? ત્યાં 3-4 જણા હતા લગભગ, અચ્છા। ખ્યાલ નથી આવ્યો। બસ जी सर, आपका नाम? ડૉક્ટર લક્ષ્મણ ટેલિયાણી, ટ્રોમા સેન્ટર, નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે અત્યારે બારડોલીના જે બસના અકસ્માતની જે ઘટના થઈ છે એમાંથી 6 દર્દીઓ અત્યારે આવેલા છે। એમને નાની મોટી ઈજાઓ છે, હેડ ઇન્જરી પણ છે, ફ્રેક્ચર્સ પણ છે, પણ સદભાગ્યે અત્યારે વાઇટલી સ્ટેબલ છે। હાલમાં એમની સારવાર સારી રીતે ચાલી રહી છે અને અત્યારે પૂરતી સુવિધાઓ અને પૂરતા ડૉક્ટરો છે, સારવાર સારી રીતે ચાલી રહી છે। मृत्यु आंकड़ा सर कितना? અત્યારે કોઈ મૃત્યુનો કોઈ પણ મૃતદેહ અત્યારે કોઈ આવેલું નથી।